ભક્તિ, શ્રદ્ધા અને મંદિરે જવાથી શું ફરક પડે છે? દરરોજ મંદિરમાં જવાથી તમે નેગેટિવ વિચાર, નકારાત્મક વસ્તુઓ અને બુરી આદતોથી બચી શકો છો. શ્રદ્ધાથી આપણો આત્મવિશ્વાસ મજબૂત થાય છે, મુશ્કેલીઓ સરળ બને છે અને જીવનના રસ્તાઓ ખુલે છે. ભક્તિથી મન પવિત્ર થાય છે, રાગ દ્વેષ ઓછા થાય છે, ભાવ શુદ્ધ થાય છે, જીવન જીવવાની ઊર્જા મળે છે. કોઈનું ભલું ઈચ્છવું, કોઈનું ભલું જોવું કે કોઈનું ભલું કરવું એ આપણું ભાવભક્તિ છે. કોઈના દુઃખમાં સહભાગી થવું, કોઈને હિંમત આપવી, પડેલાને ઊભા કરવા એ પણ એક સેવા ભક્તિ જ છે. કોઈને આગળ લાવવું, કોઈને મદદ કરવી અને કોઈને ટેકો આપવો એ પણ એક કર્મ ભક્તિ જ છે. ક્યાંય અટકવા નથી દેતો એ ભાવ તમારો, ક્યાંય ભટકવા નથી દેતો એ પ્રભુ, એ સાથ તમારો. ઈચ્છાઓ અને અપેક્ષાઓ ખૂટતી નથી, ઠોકરો અને દુઃખોમાં હાથ ચાલે છે એ નાથ મારો. સમજાતું નથી આ જીવન અને તમારી લીલા, અચાનક કોઈ અણધાર્યો સહારો આપે છે મારો વાલો. હારું અને થાકું છું ત્યારે ભીતરથી હિંમત આપે છે મારો ભગવાન. હે ઈશ્વર, તમે આપો છો એ ક્યાં આપે છે કોઈ?